જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 9 એકમ નંબર 10 ગુરુત્વાકર્ષણ. આપણે અગાઉ ભાગ 1 અને ભાગ 2ની અંદર આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, મુક્ત પતન એ બધાની આપણે સમજૂતી મેળવી હતી. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 11, ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. તો ગુરુત્વ પ્રવેગ એટલે શું? તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી કહે છે. શું કીધું છે મિત્રો? ગુરુત્વ પ્રવેગ એટલે શું? તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી કહે છે. જો પૃથ્વીનું દળ mE એટલે અર્થ ઓફ માસ હોય mE અને પૃથ્વીની ત્રિજ્યા re એટલે રેડિયસ ઓફ અર્થ re હોય તો પૃથ્વીના કેન્દ્રથી d જેટલા અંતર રહેલા m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે આપણે F બરાબર g MEm/d², જેને સમીકરણ 1 લખી શકીએ છીએ. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. તો મિત્રો આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ નંબર 9માં આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ તારવ્યો હતો F બરાબર ma. તો એના પરથી પદાર્થનું દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે એટલે કે F બરાબર ma, તેને આપ્યું સમીકરણ નંબર 2. મિત્રો હવે આપણે લખીશું ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા પરથી, એટલે કે પ્રવેગ એ બરાબર આપણે શું લખીશું? સ્મોલ જી. તો આપણે ઉપરોક્ત સમીકરણ 2 પરથી આપણે લખી શકીએ છીએ મિત્રો કે F બરાબર m એ, પણ એની જગ્યાએ આપણે શું લખીશું? સ્મોલ જી. તો આપણું સૂત્ર શું બનશે? F બરાબર mg. એને આપો મિત્રો સમીકરણ નંબર 3. તો આપણે સમીકરણ 1 અને 3 પરથી જ્યાં F છે તે આપણે mg મૂકીશું, બરાબર. એ સૂત્ર એ જ રહેશે સમીકરણ 1 પરથી GMEm/d². તો આપણે સામે m અને m કેન્સલ કરીશું તો તમને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મળશે સ્મોલ જી બરાબર કેપિટલ જી me/d². તો અહીં પૃથ્વીના કેન્દ્રથી અંતર d એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં વધારે હોય છે. તો આ રીતે આપણે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, સ્મોલ જી બરાબર GME/d² સૂત્ર પરથી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ શોધવાનું સૂત્ર જણાવો. જ્યાં re તે તમને પૃથ્વીની ત્રિજ્યા દર્શાવે છે. તો પૃથ્વીના કેન્દ્રથી d જેટલા અંતરેલા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું છે? સ્મોલ જી બરાબર GME/d², જ્યાં d કહેતો તે પૃથ્વીની ત્રિજ્યા re. તો મિત્રો પૃથ્વીની સપાટી પર કે તે નજીક રહેલા પદાર્થ માટે જ્યાં d છે જેની જગ્યાએ આપણે re લખીશું, તો આપણું સૂત્ર g બરાબર GME/re² થશે. તો સમીકરણ 1માં GME re ના મૂલ્યો મૂકવામાં આવે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. તો મિત્રો એક્ઝામમાં તમને પૂછાય છે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું લેવામાં આવે છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. તો પૃથ્વીની સપાટી પર તેની નજીક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીના દળ અને તેની ત્રિજ્યા પર આધાર રાખે છે, પરંતુ તેના દળ ઉપર કોઈ આધાર રાખતું નથી. શું કીધું છે? કે પૃથ્વીની સપાટી પર નજીક ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે પૃથ્વીનું દળ તેની ત્રિજ્યા પર આધાર રાખે છે, પરંતુ પદાર્થના દળ ઉપર આધાર રાખતું નથી. પ્રશ્ન નંબર 13, ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતા ફેરફારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો મિત્રો પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી, એ તમે જાણો છો, પરંતુ પૃથ્વી વિષુવવૃત્ત પાસે સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી અને ચપટી હોય છે. આથી વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં સહેજ કેવું હોય છે? ઓછું હોય છે. શું કીધું છે? કે જે વિષુવવૃત્ત છે બરાબર એની પાસે સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી અને ચપટી હોય છે. આથી વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના ગુરુત્વ મૂલ્ય કરતાં સહેજ કેવું હોય છે? ઓછું હોય છે.
પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ જીના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. શું છે કે પૃથ્વીની સપાટી પર જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં ઘટાડો થાય છે. તો પૃથ્વીની સપાટી પર જે તે સ્થળે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં સૂક્ષ્મ એટલે કે નાનો તફાવત આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 મિત્રો, કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. તો આપણે ચેપ્ટર નંબર 8 ગતિની અંદર આપણે 3 સૂત્રો મેળવ્યા હતા. v = u + at, s = ut + 1/at², 2as = v² - u². એના આપણે આલેખ પરથી બધા સૂત્રોની સમજૂતી મેળવી હતી. તો v બરાબર શું લખીશું આપણે? u + at, s = ut + 1/at², 2as બરાબર શું લખીશું? v² - u². તો આપણે h ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો નીચે મુજબ મળી શકે છે. તો જ્યારે મુક્ત પતન કરતો પદાર્થ જ્યારે પ્રારંભિક સ્થિર સ્થિતિમાં હોય છે તો આપણે u = 0, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે પદાર્થ, ત્યારે સ્મોલ a બરાબર સ્મોલ g અને કાપેલું અંતર સ્મોલ s બરાબર h જેટલું થાય છે. તો ક્યારે કે h ઊંચાઈથી જ્યારે પદાર્થ મુક્ત પતન કરતો હોય છે, જ્યારે પ્રારંભમાં સ્થિર અવસ્થામાં હોય છે, u = 0, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે, તો આપણે a બરાબર સ્મોલ g અને કાપેલું અંતર s બરાબર h થાય. તો આ બધી કિંમતો આપણે ઉપરોક્ત સમીકરણો મૂકીશું તો v = gt, h = 1/gt² અને 2gh = v². તો આ રીતે આપણે મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણો આપણે સરળતાથી કિંમતો મૂકીને તેના સમીકરણો આપણે તારી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 16, મુક્ત પતનનો તમે શું અર્થઘટન કરશો? કે જ્યારે કોઈપણ પદાર્થને કોઈપણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈથી જ્યારે મુક્ત કરવામાં આવે છે ત્યારે પદાર્થ માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ સુરેખ પથ ઉપર નીચેની તરફ ગતિ કરતો હોય છે. તો આવા સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવામાં આવે છે. શું છે મિત્રો? ફરીથી રિપીટ કરી લઈએ. જ્યારે કોઈપણ પદાર્થને કોઈપણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય જેને અમુક ઊંચાઈઓથી મુક્ત પતન કરી દેવામાં આવે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જે પદાર્થ છે એ સીધા સુરેખ પથ પર નીચેની તરફ ગતિ કરતો હોય છે. તો આવી સ્થિતિમાં આપણે કહી શકીએ કે પદાર્થ મુક્ત પતન કરશે તેમ કહેવામાં આવે છે. પ્રશ્ન 17, ગુરુત્વીય પ્રવેગનું તમે શું અર્થઘટન કરશો? તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરી લઈએ મિત્રો, તમને સરળતાથી યાદ રહે એટલા માટે કે જે પદાર્થ છે તેના પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે એક અગત્યનો પ્રશ્ન જોઈએ, દ્રવ્યમાન એટલે કે દળ. પ્રશ્ન નંબર 18, ટૂંકનો લખો દળ. તો દળ એટલે શું? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવામાં આવે છે. શું છે મિત્રો? કે પદાર્થ પર રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવામાં આવે છે. તો દળને આપણે સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. તો દળનો SI એકમ શું છે? kg, એટલે કે જેને આપણે કિલોગ્રામ તરીકે ઓળખીએ છીએ. દળનું જે માપન છે એ સાદી તુલા વડે કરવામાં આવે છે. તો તમને સરળથી યાદ રહે એવું પૂછી શકે કે દળનું માપન શેના વડે કરવામાં આવે છે? સાદી તુલા વડે કરવામાં આવે છે. તો પદાર્થનું જે દળ છે એ કોનું માપ બરાબર છે? જડત્વનું. તો જડત્વનો આપણે જે ન્યૂટનના ગતિનો જે પહેલો નિયમ હતો એના પરથી આપણે સમજી ગયા હતા. પદાર્થનું દળ જેટલું વધારે હશે તેનું જડત્વ પણ કેવું હશે? સૌથી વધારે હશે. તો પદાર્થનું દળ હંમેશા અચળ રહેતું હોય છે, જે પછી પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય. તો ટૂંકમાં પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાને લઈ જતાં તેનું કોઈ જ પ્રકારનું દળ બદલાતું નથી. તો આ રીતે મિત્રો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. તેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. દળનો SI એકમ શું છે? કિલોગ્રામ. તેનું માપન સાદી તુલા વડે કરવામાં આવે છે. પદાર્થનું દળ એ કોનું માપ છે? જડત્વનો. પદાર્થનું દળ જેટલું વધારે એટલું જડત્વ પણ વધારે હોય છે. અને એટલું પણ પૂછી શકે છે કે પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે, એટલે કોઈ પણ એક સ્થાનથી બીજા સ્થાને જતાં તેનું કોઈ જ પ્રકારનું દળ બદલાતું નથી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 19 લઈએ, ટૂંકનો જ લખો વજન. તો પૃથ્વીના જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહેવામાં
આવે છે. શું છે કે પૃથ્વી જેના બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહેવામાં આવે. તેને W વડે સંજ્ઞા વડે દર્શાવાય છે. જેને W બરાબર mg જે સૂત્ર વડે દર્શાવી શકીએ છીએ. ઉપરોક્ત સમીકરણ 1 પરથી સ્પષ્ટ છે કે પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર શું કરે છે? આધાર રાખે છે. કે પદાર્થનું જે વેટ છે એક સ્થળના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધાર રાખે છે. પદાર્થનું વજન એક પ્રકારનું બળ છે જેના વડે પૃથ્વી શું કરે છે? પોતાની તરફ આકર્ષાય છે. તેથી વજનનો SI એકમ શું છે? ન્યૂટન છે. ફરીથી યાદ રાખજો મિત્રો કે વજનનો SI એકમ શું છે? ન્યૂટન છે. તો પદાર્થના વજનને મૂલ્ય અને દિશા બંને હોય છે. એટલે કે દિશા નીચે તરફ પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં હોય છે. એટલે કે પૃથ્વીનો વજનનું જે માપન છે એ કોના વડે થાય છે? સ્પ્રિંગ કાંટા વડે થઈ શકે છે. પૃથ્વી પરના આપેલા સ્થળે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હંમેશા અચળ રહે છે. તેથી આપેલા સ્થળે પદાર્થનું વજન દ્રવ્યમાન mના સમપ્રમાણમાં હોય છે. કે W ચલે છે એમ કે વજન છે એ દળના સમપ્રમાણમાં હોય છે. આ જ કારણે આપેલા સ્થળ પર પદાર્થના વજનને દ્રવ્યમાનના સમાન સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળોએ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં જોવા મળતો જે તફાવત છે એ પદાર્થના વજનના તફાવતના કારણે જોવા મળતો હોય છે. કોઈ એક પદાર્થનું દળ પૃથ્વી પર બીજા કોઈ ગ્રહ પર સમાન રહેતું હશે. પ્રત્યેક ગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હંમેશા અલગ અલગ રહેતું હોવાથી પદાર્થનું વજન પણ કેવું હોય છે? અલગ હોય છે. આ દળનું મૂલ્ય અચળ હોય છે ત્યારે વજન અલગ અલગ મૂલ્ય ધરાવતું હોવાથી પદાર્થનું વજન જ્યાં જ્યાં સ્થળોએ કેવું હોય છે? અલગ અલગ હોય છે. તો આ રીતે પૃથ્વી પર જે બળથી પદાર્થ પોતાની તરફ આકર્ષે છે પદાર્થનું વજન કહેવામાં આવે છે. તેને કઈ સંજ્ઞા દર્શાવવામાં આવે છે? W વડે. તેનું સૂત્ર છે W બરાબર mg. અને બીજી રીતે મિત્ર પૂછે કે વજનનો SI એકમ શું છે? ન્યૂટન છે. તેનું માપન કોના વડે થાય છે? સ્પ્રિંગ કાંટા વડે થઈ શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને દળ અને વજન વચ્ચેનો જે તફાવત છે તમને પૂછી શકે છે.